સુરત શહેરમાં દિવાળી બાદ પણ પાણી અને મચ્છરજન્ય રોગોને કેસો યથાવત રહેવા પામ્યો છે. તે દરમિયાન છેલ્લા 3 દિવસમાં સચિન જીઆઈડીસીમાં તાવ આવ્યા બાદ 4 વર્ષીય બાળકી અને વેસુમાં વીઆઈપી રોડ ખાતે ટાઇફોઇડની અસર થયા બાદ યુવતીની તબિયત વધુ બગડતા મોત નીપજ્યું હતું અને સિવિલમાં એક માસમાં ડેન્ગ્યુના 312 અને ટાઇફોઇડના 27 કેસ નોંધાયા છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સચિન જીઆઈડીસીમાં બરફ ફેક્ટરી પાસે હરિભાઈની ચાલમાં રહેતા પંકજકુમારની 4 વર્ષીય પુત્રી અંજલિબેને 5 દિવસથી તાવ આવતો હોવાથી પરિવારજનો ઘર પાસે દવાખાનામાં સારવાર માટે લઈ ગયા હતા. બાદમાં 2 દિવસ પહેલા રાત્રે તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ પછી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટી હતી. જ્યારે તેના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા ત્યારે બાળકી બોલાતી હતી અને બાદમાં તે મોતને ભેટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેના પિતા મિલમાં નોકરી કરી હતી અને બીજા બનાવમાં વેસુમાં વીઆઈપી રોડ પર નંદની ખાતે રહેતી 45 વર્ષીય નિમિષાબેન નિતેશકુમાર રાણાને તાવ સહિતની તકલીફો હતી, જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તે ટાઇફોઇડની અસર થતા વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે નિમિષાબેનને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ જરીના ધંધા સાથે સંકળાયેલા છે અને 27ના કેસમાં શહેરમાં ચોમાની માસમાં ફેલાતો મચ્છર અને પાણીજન્ય રોગચાળો, દિવાળી દરમિયાન પણ ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયાના કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં ઘણા વ્યક્તિઓ ઝપેટમાં આવી રહ્યા છે. તેથી આ બીમારીથી પીડાતા દર્દીઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં, ખાનગી હોસ્પિટલમાં, દવાખાનામાં જવા માટે ધસારો વધી રહ્યો છે. તેવા જ સમયે નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુ 312, ટાઇફોઇડમાં 27, તાવમાં 235, મલેરિયામાં 61 અને ગ્રેસ્ટોમાં 51, ચિકુનગુનિયામાં 1 દર્દી સારવાર અર્થે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ.